ASI ધીરુભાઈ ચૌહાણ વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા. માનભેર વિદાય. સિહોર પોલીસ મથકમાં સુંદર કામગીરી કરી કાયદો અને વ્યવસ્થા જાળવી પોલીસ બેડાનું નામ રોશન કરનાર ધીરુભાઈ ચૌહાણની ભવ્ય વિદાય સાથે શુભેચ્છાઓ આપવામાં આવી હતી. પીઆઈ ભરવાડ સાહેબ અને ટીમ દ્વારા જાજરમાન સ્વાગત સન્માન સાથે શ્રીફળ, સાખર, પુષ્પ આપી શાલ ઓઢાડી સન્માન કરી તેમના નિવૃત્તિ કાળમાં હરસિદ્ધ ખૂબ શક્તિ આપે અને નિરોગી દીર્ઘાયુષ્ય આપે એવી શુભકામનાઓ આપી હતી.
વિનંતી કરીએ મંચ ઉપર પધારશો. આ સાથે મામલતદાર શ્રી દેસાઈ સાહેબને વિનંતી કરીએ કે મંચ ઉપર પધારશો. પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે જેમણે નિમંત્રણ આપીને એક એએસઆઈને સન્માન આપવાનો જેણે ઉપક્રમ રચ્યો છે એવા આપણે સૌ કાયમ માટે ટેવ સંઘમાં રાજી રહેવા. બહુ ઓછા કાર્યક્રમો એવા થતા હોય છે કે જ્યાં પોલીસ કર્મચારીનું એ વિદાય સન્માન હોય. મોટા ભાગે આપણે આ રંગથી થોડા ભય અનુભવિત કરતા હોઈએ છીએ. આજે મારા માટે પણ થોડી કપરી કસોટી લાગે કે જેની સામે ભલભલા મૌન થઈ જાય એની સામે મારે બોલવાનું છે. પણ આ અવસર એવો છે કે અંદરથી ઉમળકા આવે અને આપણે બોલીને એ વાતને પ્રકાશ અને સત્સંગની એક આખી ઉષ્મા રેલાય છે. સાથે ખાખી રંગ એણે આ પોલીસ બંધુઓ માટેની એક આગવી ઓળખ ઊભી કરી છે. તો અહીંયા એ ત્રિવેણી સંગમ આપણે જોઈ શકીએ છીએ પ્રકૃતિના ખોળે ભગવા ધારીની સાનિધ્યમાં અને ખાખીની આ વિદાય સન્માન વિધિમાં. તો મંત્રી આ અજવાળાને હડસેલો મારી અને ચિત્કાર કરી શકાય એવા પ્રકાશને પ્રગટાવવા માટે હું વિનંતી કરીશ આપના કરકમળથી શક્તિ સ્વરૂપા જગદંબા. રોજ અમારા પીઠ આગેવાન અમારા પીઠે ડીકે ચૌહાણ ઉર્ફે ધીરુભાઈ કાનાભાઈ ચૌહાણ અને એમના ગુલામનું નામ માર્શલ ટીટો પણ રાખ્યું છે કડક સ્વભાવના કારણે. આપ સૌ પણ એમનાથી વાકેફ છો. પોલીસ ખાતામાં અને સરકારી તમામ ખાતાઓમાં બઢતી બદલી નિવૃત્તિ આ બધા પ્રસંગો અવારનવાર આવતા હોય છે. ગયા મહિને પણ એક પ્રસંગ હતો, આ મહિને પણ છે ને આવતા મહિને પણ અમારે એક એએસઆઈ રિટાયર થાય છે. તો આ ધીરુભાઈ કાનાભાઈ ચૌહાણ ઉર્ફે ડીકેના વિદાય સમારંભમાં અમારા આમંત્રણને માન આપીને અત્રે ઉપસ્થિત મહામંડલેશ્વર શ્રી સ્વરૂપાનંદ સ્વામી મહારાજ, જીણારામ બાપુ, ભગવત સ્વરૂપ સ્વામીજી, ડીવાયએસપી ઠાકર સાહેબ, મામલતદાર શ્રી, ટીડીઓ સાહેબ, ભાવનગર શહેર ભાજપા પ્રમુખ શ્રી અભયસિંહ ચૌહાણ સાહેબ,
જોયા છે. એ એમના વડીલ બંધુ એવા પાચાભાઈ ચૌહાણને વિનંતી કરીએ. અને ખાસ કરીને ભરવાડ સાહેબ ને એની ટીમે જે વિદાય સમારંભનું આયોજન કર્યું છે, ખરેખર કર્મચારી દરેકને વિદાય એની વય મર્યાદાના હિસાબે હોય જ, પણ એની નોકરી દરમિયાન એણે કેવું કામ કર્યું છે, લોકો સાથે કઈ રીતે રહ્યા છે, કુટુંબ સાથે કઈ રીતે રહ્યા છે, આ બધી બાબતો છે એ ઘણી બધી નોંધની હોય છે. અને જાહેર જીવનના લોકો છે અભયભાઈ, ડીકેને બધા ઓળખે. અહીં બેઠા અમે જે કોઈ ડીકેથી અજાણ નથી, એટલે ડીકેનો ફરીથી આપવો એ પણ વ્યાજબી નથી. કરેલી કામગીરીની વારંવાર વાગોળવું એ પણ વ્યાજબી નથી. પણ વિશેષ વાત હું એ કરું કે આજે રાજકીય પોલિટિકલ પાર્ટીના બંને લોકો આવ્યા છે, એટલે ડીકે નક્કી કરી લેવાનું છે કે અહીંથી નીચે પગથિયામાંથી ઉતરે એટલે પોલીસ તંત્રમાંથી એ નિવૃત્ત થાય છે અને રાજકીય પાર્ટીમાં એ સક્રિય થાય છે. મોકા મળતા હોય છે ત્યારે જે સેવા મળે છે, તો મને લાગે છે કે પોલીસ મિત્ર જે એ સાચા અર્થમાં આજે ચરિતાર્થ થાય છે કે સમાજ સાથે એવા ઉત્પૃત થયેલા છે આપણું શહેરનું પોલીસ સ્ટેશન. અને જ્યાં સુધી મારી જાણ છે ત્યાં સુધી કે ક્યાંય કોઈને એવો ડર નથી રહેતો. હમણાં મને વાત કરી ઠાકર સાહેબે, એટલા માટે ઉલ્લેખ કરેલો કે ઘણા વર્ષ પહેલાં ગણો કે છેલ્લા ગણો, અમારી બેંકનું જે બાકી લેણું હતું અને વિલફુલ ડિફોલ્ટર, અને એ ઠાકર સાહેબે 10 મિનિટમાં અમારું કામ પૂરું કર્યું, જે અમે 10 વર્ષે નહોતા કરી શક્યા. એ 10 મિનિટમાં એણે આશરે મને બોલાવીને કીધું બેંકના પૈસા ભરી ગયું. આ પોલીસ ખાતું કામ થઈ શકે છે, થાય છે, એની પણ નોંધ લેવી ઘટે. બહુ સમય થઈ ગયો છે, ઘણા વક્તાઓ છે અહીંથી અપાઈ ગયા, સમય પણ ઘણો થયો છે. ખાલી 2 મિનિટમાં વાત પૂરી કરું. સમાજના છાત્રાલયમાં, જ્ઞાતિના છાત્રાલયમાં રહીને અમે સાથે ભણ્યા છીએ, રૂમ પાર્ટનર હતા. ખૂબ જીવનનો જે કાળ હોય છે, વિદ્યાર્થી અવસ્થા જે હોય છે ને, એ શ્રેષ્ઠ સોનેરી સમય કહેવાય છે. કદાચ આર્થિક ત્યારની જે પરિસ્થિતિ હોય, અહીંયા ચાવડા સાહેબ અમારી પાસે મોગભાઈ બેઠા છે, મને ને ડીકે ને કાંઈ નાનું મોટું લાઈબોય સાબુ ત્યારે મળતો નહોતો, લાઈબોય સાબુ નાવા મળતો નહોતો. ચાવડા સાહેબ સબ રજિસ્ટ્રારમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા. પણ એ લાંબી બધી વાતો છે. ખૂબ સાથે રહ્યા છીએ અને જે રીતે બોર્ડિંગનો પીરિયડ પસાર કર્યો, રમત ગમત, વોલીબોલ, બહાર જવું, બધા સાથી મિત્રોને ત્યાં લગ્ન મેરેજોમાં જતા. ઉપસ્થિત સમાજના આગેવાનો અને સીઓના શ્રેષ્ઠીઓ, મારી અગાઉના મહાનુભાવે જે વાત કરી છે તેમાં હું મારો સૂર પુરાવું છું અને ડીકે ચૌહાણનું હવે પછીનું નિવૃત્તિનું જીવન ખૂબ જ સુખમય, શાંતિથી અને સારા સ્વાસ્થ્ય સાથે પસાર થાય તેવી પણ માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું. અત્યારે એવું જાણવા મળ્યું કે ડીકે ભાઈએ લગભગ 33 જગ્યાએ નોકરી કરી છે, પણ મને હંમેશા એવું લાગ્યું છે કે ડીકે સિહોર માટે જ હંમેશા કામ કરતા હોય એવું જ મને લાગ્યું છે. ત્યારે એક વાત ખાસ નોંધવી પડે આપણે કે જાહેર જીવનનું નેતૃત્વ અને પોલીસ ડિપાર્ટમેન્ટનું નેતૃત્વ સારા માણસોના હાથમાં હોય.
છેલ્લે હજી મારે 11 વર્ષ બાકી છે. એટલે ક્યારેક એવું મન થાય કે ભરવાડ સાહેબ એના એસડીપીઓ હોય, પાલિતાણા ડિવિઝનના ડીવાયએસપી હોય, અને હું અહીંયા રિટાયરમેન્ટ સિહોરની અંદર થાઉં ને આવું મારું સન્માન થાય એવું સરસ મજાનું સન્માન અમને કર્યું છે. ડીકે જ્યારે નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે એટલે એટલો ભાવ થાય કે ખરેખર એ એમનું આયોજન અને ડીકેની કામગીરી આ બધું જ જે છે ખૂબ સરાહનીય છે. 2003માં મારી વાતો એટલા માટે કરું, હું લાંબો સમય રહ્યો છું. મને મારા પોલીસ જવાનો પ્રત્યે ખૂબ લાગણી એટલા માટે હોય કે આજે જે આપણે આજે જોઈ રહ્યા છીએ એનો એક રસ્તો જ્યારે 2003માં હું આવ્યો, હરેશભાઈ પણ અહીંયા હતા, બેઠા છે. એટલે પોલીસની નોકરી એટલી કઠિન છે. આપ લોકોએ બધા જે કહેવાય ને કે ખાસ કરીને સમાજના, સિંહોર સમાજના અને તમામ વેપારીઓ અને પબ્લિક લોકો અહીંયા આવ્યા છો, ભરવાડ સાહેબના આમંત્રણને માન આપીને ડીકેના પ્રત્યેની જે લાગણી છે એ વ્યક્ત કરવા માટે. તો તમારા થકી જ અમે ડીકેએ જે સન્માન પ્રાપ્ત કર્યું એ અમે કરતા હોઈએ છીએ. એટલા માટે કે કામ કરવાની જે તાકાત આવે છે તમારામાંથી આવતી હોય છે. અને અમારા તમામ પોલીસ કર્યો છું ત્યારે અમારા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.જી. ભરવાડ સાહેબ તથા પીએસઆઈ ડીકે ગૌસ્વામી સાહેબ તેમજ સિહોર પોલીસ પરિવાર તદુપરાંત સિહોર શહેર કાર્ય રાજપૂત વિકાસ સમિતિ આયોજિત મારા માટે ભવ્યથી અતિ ભવ્ય, હું એવું જ કહીશ કે ભવ્યથી અતિ ભવ્ય વિદાય સમારંભનું જે આયોજન કરેલ છે તે બદલ હું એચ.જી. ભરવાડ સાહેબનો, ડીકે ગૌસ્વામી સાહેબનો, સિહોર પોલીસ પરિવારનો તેમજ સિહોર શહેર કાર્ય રાજપૂત વિકાસ સમિતિના સભ્યોનો તેમજ ઉપસ્થિત રહેલ ટીડીઓ સાહેબ, મામલતદાર સાહેબ, મારા નાના ભાઈ એવું કહેવું હોય તો કહી શકાય, ડીવાયએસપી શ્રી ઠાકર સાહેબ, અત્યાર સુધી હું સાહેબ કરતો હતો, કદાચ નાના ભાઈ કહેવું હોય તો કહી શકાય, ડીવાયએસપી શ્રી ઠાકર સાહેબ, તેમજ મામલતદાર સાહેબ, તેમજ અમારી જ્ઞાતિના આગેવાનો રિટાયર્ડ પીઆઈપીજી મોરી સાહેબ, કાંતિભાઈ, મારા મોટાભાઈ પાંચાભાઈ, ભાવસિંહભાઈ, વનાભાઈ, તેમજ ગામમાંથી ઉપસ્થિત તમામ વેપારી વર્ગો, તમામ જ્ઞાતિના ચિત્રદાદા, ભાવસિંહભાઈ, માસાભાઈ, તેમજ મારા સ્નેહી અશ્વિનભાઈ ગોરડિયા, તદુપરાંત મારા ભાઈ સમાન મોહમ્મદસિંહ ચાવડા, તેમજ મારા સાથે બોર્ડિંગમાં રહેલા અભયસિંહ ચૌહાણ, પ્રતાપસિંહ ચાવડા, નાનુભાઈ ડાખરા, મુકેશભાઈ લંગારિયા, કદાચ આમ તેમ જતા રહ્યા એવું લાગે છે પણ એનું નામ પણ હું બોલી જાઉં, મુકેશભાઈ લંગારિયા, તમામ જે ઉપસ્થિત રહ્યા છે ગામના શ્રેષ્ઠીઓ, આગેવાનો ને મને જે સન્માનિત કર્યો છે તે બદલ આપ સૌનો હું ઋણી કાયમી રહીશ. મારી જેવું કોઈ પણ પ્રકારનું કામકાજ હોય તો મારાથી થતા તમામ પ્રયત્નો કરીશ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.